એ બેન શાંતિથી કોઈએ વાત ના કરશો, એકદમ શાંતિ ધીરજ રાખો. પેલા બેનો શેઠા બેઠા છે, અંદર આવી જાઓ થોડી વાર માટે, થોડી વાર માટે અંદર આવી જાઓ. ભૂરીબા માતાજી તમને દંડવત પ્રણામ કરું છું, પણ અંદર આવી જાઓ. બીજા ખુરશીઓ બેઠા છીએ પણ અંદર આવી જાઓ બાપાના સાનિધ્યમાં. થોડી વાર માટે આ પ્રસાદી બધાને વેચાઈ જાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્मै શ્રી ગુરુદેવ નમઃ. ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધો સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવં દેવં. આજરોજ વૈશાખ સુદ વચન પવિત્ર દિવસ સુધી પહોંચવાના દિવસે આપણે બધા રાત્રે મળ્યા છીએ. સમય સંજોગથી 3-4 મહિનાથી આ જગ્યામાં 3-4 મહિના પહેલા મોટો પ્રસંગ થયો અને એવો આનંદ મહોત્સવ ઉજવાયો કે જે દિવસ કોઈ દિવસ જોયો નતો એવો કાર્યક્રમ પણ થઈ ગયો. આ જગ્યામાં સંજોગ એવા વાતાવરણ ફરી વળ્યું. કુદરતી મારા પિતાશ્રીનું વૈકુંઠમાંથી વિમાન આવ્યું. રાત્રે 2 વાગ્યા સુધી અમે ભેગા છીએ સાહેબ. અચાનક સ્વર્ગમાંથી ભગવાન આવીને પોતે વિમાનમાં બેસાડી અને ચાલ્યા ગયા. આજ અમારા બધાના વચ્ચેથી 3-3.25 મહિના થઈ ગયા અને 3.25 મહિનાથી આશ્રમમાં ભજન બંધ હતું. આજ એની શુભ શરૂઆત કરીશું. એમના જ આશીર્વાદથી આ બધું કાર્ય થઈ રહ્યું છે અને અનાદિ ઊંધી એમનો આશીર્વાદ મારા ઉપર સદાય રહેશે. કેમ કે ભક્તિનો પાયો એમને ખરેખર વાઈ દીધો. જુનાગઢ સુધી મારી સાથે રહ્યા. ભાગવત પુરાણો વેદો હુંદીનું મને જ્ઞાન આપ્યું સાહેબ. એવા પિતાશ્રીને દંડવત પ્રણામ પ્રભુ. જીવનમાં સાચો ઉદ્દેશ સાચો ધર્મ એ મા બાપ બતાવતા હોય છે. પછી 3જા નંબરમાં ગુરુની વાત આવે કે જેને ભક્તિનો પાયો નાખ્યો હોય. આજ એમનું ચિત્ર કહેતા ફોટો પણ આજ મોજૂદ છે એમનો, જે મારા દાદા ગુરુના ચરણમાં બેઠા છે. એટલે મા બાપની જીવનમાં સેવા કરેલી ઉત્તમ ફળ મળતું હોય છે. આ બધું ઓખનું આંસુ પાડવાથી એ આત્માને દુઃખ થાય, પણ જ્યારે હૃદય કંપી ઉઠો, રૂવાટા કંપી ઉઠી, રુધિયું જ્યારે ઓતરડી કકરી ઉઠો, એવા સંત મહાપુરુષ કે જે મારા પિતાશ્રી ગોડારામ મહારાજ આજ આપણા વચ્ચેથી નથી રહ્યા. એટલે એમના આપણે બધા તમે ને હું બધા મળી અને 2 મિનિટનું મૌન પાડીએ એમના માટે. અને મૌન પાડી અને એ આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ. હરિઓમ. બધા ઓખ બંધ કરી 2 મિનિટનું મૌન પાડશું. હરિઓમ. सतगुरु भगवान की संसारी जीवन ની અંદર જન્મ મરણનું ચક્કર ચાલુ હોય
મારા પિતાશ્રીને 4 દીકરા, 2 દીકરી અને 2 દીકરા. એમાં પ્રથમ મોટામાં મોટો દીકરો હોય તો હું પોતે જ છું. બીજા નંબરમાં મારી બહેન છે, ત્રીજા નંબરમાં મારો ભાઈ છે, ચોથા નંબરમાં પાછી મારી બહેન. મારી બાની હાજરી છે, એમનું પૂજન પણ કર્યું. એમના આશીર્વાદ સદા અમારા ઉપર રોય. અને આ ધર્મની ધજા દિવસે દિવસે પ્રગતિ કરે એમના આશીર્વાદથી. જે દિવસથી હું પ્રથમ ગુરુ પૂનમ ઉજવી, બીજી ગુરુ પૂનમ ઉજવી, ત્રીજી ગુરુ પૂનમે એમને એક વચન આપ્યું હતું. મને ખૂબ ખર્ચો થતો હતો અને ખર્ચામાં એમને એવું કીધું કે આપણે બધા પહોંચી નહીં વળીએ, એક આશ્રમ બનાવીએ તો આશ્રમ હશે તો ખર્ચો ઓછો થશે અને આશ્રમની પ્રગતિ અને તમારી પ્રગતિ થશે. એમના વચનથી, એમના શબ્દથી એક આજ વડવૃક્ષ તૈયાર થયું. અને આ વડવૃક્ષ ધીરે 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 એના ડાળખા વડવૈયો લોબી થતી જાય છે. સમય સંજોગે આ વડલો ખૂબ મોટો થાય એમના આશીર્વાદથી. ધીરે ધીરે આની શાખાઓ પ્રગટ થાય. મને હવે દેખાઈ રહી છે આની 1-2 શાખાઓ દિવાળી ઊંધી, આ અલગધામ આશ્રમ સિદ્ધવાડાની દિવાળી ઊંધી 2 શાખાઓ તૈયાર થઈ રહેવાની છે. એક તો અષાઢ સુદ બીજના દિવસે એક શાખાનું શુભ મુહૂર્ત થવાનું છે. અને મારા શિષ્ય છે એમને જાહેરાત પણ કરી દીધી છે. નામ ગામ હાલ જાહેર નથી કરવાનું, પણ ગુરુ પૂનમના 15 દિન પહેલા અષાઢ સુદ બીજના દિવસે મારા પિતાશ્રીના આશીર્વાદથી એક શાખાનું શુભ મુહૂર્ત થવા જઈ રહ્યું છે. એટલે આપણા બધા તો શું કરીએ, પણ મા બાપના એક આશીર્વાદ દરેકને હું વિનંતી કરું છું કે જેના જોડે જેના મા બાપ હોય એ મા બાપની સાહેબ સેવા કરજો, સ્મરણ કરજો, એમના ચરણમાં રહેજો, એમના આશીર્વાદ લેજો, એમના શબ્દનું સાહેબ પાલન કરજો. તમે કોઈ જગ્યાએ સાહેબ તકલીફો નહીં આવે. કેમ તો આ દુનિયાની અંદર બધું જ વેચાતું મળશે. તમે દુનિયાની અંદર બેન વેચાતી મળશે, બધું જ વેચાતું મળશે. સાહેબ પોતાનો અસલ મા બાપ ક્યારે વેચાતો નહીં મળે. યાદ રાખજો કે જેને તમને 9 માસ પોતાના ગર્ભની અંદર રાખી, ઉછેર કરી, જન્મ આપી, ઓગળી પકડી, એકરો લખતો શીખવાડ્યું હોય, એ આપના મા બાપની ચરણમાં રહી સેવા કરી, સ્મરણ કરી અને શબ્દરૂપી વચનનું પાલન કરજો સાહેબ. અને એ મા બાપનો આશીર્વાદ આપણા જીવનની અંદર મળી જશે. મને મારા પપ્પા અને મમ્મી એવું કહેતા હતા કે બેટા અમે અમારા મા બાપની ખૂબ સેવા કરી છે એટલે સુખી છીએ. હું પણ એવું કહું છું, આજ હું ક્યારે તકલીફ મને મારા જીવનમાં હું જુદો રહેતો પણ નથી આવી. કેમ કે મારા મા બાપના આશીર્વાદ અને આજ મારો પરિવાર જે 30-35 વ્યક્તિઓનો છે, એક જ ચૂલા ઉપર અમે બધા જમીએ છીએ સાહેબ. એ એમના મા બાપના આશીર્વાદ છે સાહેબ. એટલે ગુરુ કરજો, ભક્તિ કરજો, ધર્મમય જીવન જીવજો, પણ સાચી દિશા એ મા બાપનું ઋણ ક્યારે ભૂલતા નહીં. જન્મો જન્માંતર જતો રહેશે. દુનિયામાં દૂધ વેચાતો મળશે, પણ જે સ્તનપાન કરેલું જે દૂધ છે ને એ ક્યારેય વેચાતું નહીં મળે સાહેબ. જેને સ્તનથી દવરાઈ અને એ ગુણ પ્રગટ કર્યો છે ને, એ ગુણ સાહેબ જીવનમાં ફરીથી નહીં મળે. વેચાતું 35 રૂપિયા થેલી મળી જાય, ગાયનો 70 રૂપિયા, ભેંસનો 80 રૂપિયા. માનો દૂધ જીવનમાં નહીં મળે, એક જ વાર મળશે. જીવનમાં લખી દેજો, માનો દૂધ એક જ વાર મળશે.
8 થી 10 મહિના સુધી પછી બાળક ખાતું થઈ જાય ને એટલે બંધ થઈ જાય છે કુદરતી ઓટોમેટિક. અને એ જે દૂધનો ગુણધર્મ છે ને એ ગુણધર્મ તમારા જીવનની અંદર ધર્મ કરજો, સંસ્કારોનું સિંચન કરજો. બેન દીકરીની લાજ લૂંટાતી હોય ને તો આ દૂધ, સાચું દૂધ જેને ધાવણ દાયો હોય ને એ શુરો ભાતીજી થાય છે. અને એ મા બાપના દૂધના ધાવણથી છત્રપતિ શિવાજી, રૂપાદે માલદે, લાખો રોયણ આવા દરેક મહાપુરુષોએ ભક્તિના ઋણને યદા કરી શકાય. ખાલી મંજીરા ખખડાવા, ખાલી ગાવાથી, મોજ શોખ કરવાથી એને ભક્તિ નથી કહેવાતી સાહેબ. નાચવું, ગાવું, બજાવવું એ તો બુદ્ધિનો વિષય છે, કલાનો વિષય છે. ભક્તિનો પાયો નાખ્યા પછી ભક્તિનો ગુણધર્મ પ્રગટ થાય, સંસ્કારોનું સિંચન થાય. અને જ્યારે સંસ્કારોનું સિંચન થઈ અને એ વડલો તૈયાર થાય એને ફળ આવવાનો સાહેબ ચાલુ થાય, સોયલો આવે. પશુ પક્ષીઓ એ ઝાડ નીચે બેસી અને પોરો ખાતા હોય છે સાહેબ. એક ઝાડ છે તો પણ સોયલો આપે છે. આપણા હળાપોથી 100 ફૂટનું આ ઝાડ છે તો તમે તમારા ઓગણ આયેલો સંત સાધુ ભિખારી કોઈ વટે માર્ગો એને રોટલો ખવડાવજો. હો જીવનમાં બનાતો ટુકડો આપજો. હે જીતારા આગળિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે. જો પાણે સુધી તું મેળવા જાજે. સાહેબ મહાપુરુષોએ વાત કરેલી છે. ઘણો ઢગલા હોય છે, ઘણો કમાઈ ખીજો પડ્યો છે સાહેબ. કોઈ દર એના ઘેર ઓગણ સંત સાધુ ખાધું નથી, ભિખારી નાલ્યું નથી. પછી એમાં મહાપુરુષોએ 3 વાતો કહી દીધી. જીવનની અંદર તમારી જે 12 મહિનાની કમાણી છે ને એ ધર્મમાં ના વાપરી ને તો 3 વ્યક્તિઓ તૈયાર પરમાત્મા થઈને આવશે. એક વૈદ્ય થાય એટલે કે ડોક્ટર થાય. એવું આ ભાગવતની અંદર લખેલું છે કે હું ડોક્ટર થાય પણ તારું નોણું રવા દે નહીં. વૈદ્ય થાય એટલે કે ડોક્ટર થાય તો આ લઈ જાય મોટું દવાખાનું આવી જાય. બીજું વ્યક્તિ કે પોલીસ થયો, વૈદ્ય વકીલ થઈ, પછી નોણું ઉઠાય. પછી તારી બુદ્ધિ ભ્રષ્ટ કરે. વૈદ્ય, વકીલ અને વેશ્યા તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે, તને ખોટા માર્ગે હું લઈ જાય પણ તારું નોણું રવા દે. એટલે તમારા નોણામાંથી જે 12 મહિનાની કમાણી છે એમાંથી 10મો ભાગ એક ડબ્બો રાખજો ઘરમાં અને ડબ્બાની અંદર મૂકી દેજો સાહેબ. અને 12 મહિના 100 મહિના થાય કોઈ પંખી ચબૂતરો ચાલતો હોય એમાં નાખી દેજો. કોઈ આવી ધર્મની ધજા હોય, રોટલો ચાલતો હોય ત્યાં આપી દેજો. કોઈ અવારો હોય, પાણી આખા ગામનું હોય એમાં વારો બનતો હોય એમાં વારામાં આપી દેજો. કોઈ બેન દીકરી શાસ્ત્ર જાતી હોય, કોઈ સમૂહ લગ્ન થતો હોય એમાં તમારો રૂપિયો આપી દેજો સાહેબ. એ કાળું નાણું સફેદ થઈ જશે. પણ હંગડી રાશો ટેકડો કર્યો ને ખુજામાં સમજી લેજો આ 3 વ્યક્તિઓ આવશે ના. કોઈને તમે ચાય નહીં પાઈ, કોઈને કશું ખવડાવ્યું નહીં, તમે પેટે પાટા સાહેબ બોધ્યા છી તો અલ્લાહ આપશે કે ઊંટ ભરીને લઈ જઈ. અલ્લાહ આપશે તો ઊંટ ભરીને લઈ જઈ. જીવનમાં તમને પરમાત્મા આલે ને તો 2 હાથે વાપરી નાખજો. મને મારા બાપાએ, મારા ગુરુએ એવી વાત કરેલી છે બેટા આ ઝોલીના ખીજામાં જે કોઈ આવે ને એને ફના કરતા શીખજે. સાહેબ મારી જોડે જે આવ્યું ને મહિનામાં 2 પ્રોગ્રામ કરી નાખું પણ પૂરું કરી દઉં. આ નોણું જોવો ઈશ્વર બીજું આલી જવાનું બીજું વાપરી નાખે. મારો જો હું અવતાર છે
હું પર્યટન કરવા માટે આવ્યો છું અને એવી પર્યટનની સફળતા થાય કે જીવનની અંદર કોઈ જગ્યાએ બેંકમાં મારું નાણું ના રહું, એનો વિકાસ થાય અને અહીંયા 24 કલાક રોટલો ચાલુ રહે. મારો આ દેશ અને અમારો ધ્યેય પરમાત્મા સદા પૂરો કરે સાહેબ. કેમ? ખીજો કરવો એ મારી આદત નથી. આ જગ્યાની પ્રતિષ્ઠા દિવસ ઉજવાય છે, ગુરુ પૂનમ ઉજવાય છે, ભાદરવા સુદ રામનવમી ઉજવાય છે અને બીજા અનેક પ્રોગ્રામો દર મહિને ચાલુ હોય છે. વિચાર છે કે દર પોચેમે હવે અહીંયા ભજન રાખવું. આવતી પોચેમે પણ દરેકને આમંત્રણ, જેનો સમય હોય પધારવાનો. નક બહેનો તો હું 100% કહું છું, ગુરુ પૂનમે એક રાઉન્ડ મારી જવાનો. ગુરુ પૂનમે એક રાઉન્ડ મારી જવાનો. અને તમારા ત્યાં કોઈ દર ભજન હોય મને ફોન કરી દેજો. એવું શરમાતો નહીં. બાપજી આવશે ગાડી લઈ, કોઈ આલવું પડશે, ચિંતા નહીં કરવાની. તો એ જ બધો આલો છો, આ તમારા બધોથી ચાલે. એનો કોઈ પરવા રાખવાનો નહીં. પરમાત્મા દુનિયામાં એ આપશે, પણ એક દિવસ તમારા ગામમાં હું ભજન કરું, સત્સંગ કરું અને કોઈ 4 વ્યક્તિઓનો સુધારો થઈ જાય મારા શબ્દથી, તેની નાવ સાહેબ કરી જાય, એનો આશીર્વાદ મારા જીવનમાં મળી જાય મને. એટલે ગુરુ ભક્તિની ગતિ ન્યારી સંતોભાઈ, ગુરુ ભક્તિની ગતિ ન્યારી. ગુરુ ભક્તિની ગતિ પહેલા તે ધોણી છે ને સ્તંભે બાથો ભેડાય. પહેલા જ રાજાએ ભક્તિ કરી, તમને બધાને ખબર હોય. બધોય આખું રામાયણ જોયું છે, મહાભારત જોયું છે સાહેબ. થંભે બાથો બીજાઈ હતી ના બાપાનો. નારસંગો વીર હતો, રાક્ષસ હતો, મોહન તોડી નખાયો. નૃસિંહ અવતાર પરમાત્માએ ધારણ કરી અને પહેલા તે પોતાના પિતાશ્રીનો વ્રત કરી અને મુક્તિના ધામ પ્રયાણ કરી સાહેબ. કેમ? સાચી વાત હોવી જોઈએ. જીવનમાં સાચું બોલતા શીખવાનું, સાચા શબ્દનું પાલન કરવાનું, ક્યારેય જૂઠનો વ્યવહાર નહીં ચલાવવાનો. આ શરીર પડી જાય તો બેતાલ મારી. વચન વિવેકી જે નરને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગુ પાય. વચને પૃથ્વી ટકી, વચને 21 બ્રહ્માંડ ટક્યા અને વચને તમારો મારો આ અવતાર થશે એ પણ એક વચને થશે. વચનથી વચન સિવાય કશું થતું નથી. અને બહેનો હું 100% ઠપકો કરું છું. ભજન કરજો, કૃષ્ણની ભક્તિ કરજો, રામની કરજો, પણ રસ્તામાં જતો આવતો જોઈ ઈર્ષા દેખાયની વાતો ખોદણીઓ ના કરતો. ખોદણીઓ જોઈ ના કરતો, આઘી પાછી ના કરતો. બીજાનો લુગડો ધોવાથી જીવનમાં બીજાનો મેલ એટલે કે કર્મ આપણા જીવનની અંદર આવે અને એ કર્મ પાછું તમારે ભોગવવું પડે. કર્મ જીવનની અંદર ભોગવવું ના પડે ને, એના માટે જ આપણે ભક્તિ કરવાની છે. કોનથી, વખથી, શબ્દથી, રૂવાટોમાંથી, હાથથી, પગથી તેનું કર્મ જીવનમાં નરસ જોશના બે. એટલે કર્મના સિદ્ધાંતનો વચવાનું, કર્મના સિદ્ધાંત તરીકે ચાલવાનું, અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થઈ અને મૂળ જીવનના પાયાના ઉપર ઉઠાવવાનું. જો તમારું જીવન એના માટે મળ્યું છે, એને તમારું ખબર નહીં હોય ને, તમે ચોથી આયા, ચો જવાના, હું કરી રહ્યા છો, એની ખબર નહીં હોય ને, તમારો ભજન ગાયેલો બધો પોણી જતો રહ્યો. ગુરુ માથા લઈ લેજો, ગુરુ કંઠી ધારણ કરી લેજો. શબ્દરૂપી ગુરુમાં શુદ્ધતા અને શબ્દનો લગ્ન કરી જીવનના પાયાના મજબૂત કરજો સાહેબ. આપણો પાયો મજબૂત કોકિલાબેન કરવો હોય ને તો છે ને એને શબ્દ અને શુદ્ધતા એનાથી લગ્ન કરાવવો પડે. અને શબ્દ અને શુદ્ધ જેમ 108 મણકાની મારા પરોવાઈ જાય છે અને મણકા ગોઠવાઈ જાય છે ને, આપણને નહીં ગોઠવાતો એનું કારણ, જ્યારે આપણે ગોઠવાઈ જવું ને 21 બ્રહ્માંડની અંદર તમારી શુદ્ધતા ત્યાં કામ કરતી હોય. ઊંઘમાં જાગતા, ઉઠતા, બેહતા તમારી શુદ્ધતા હવારમાં શું થવાનું છે ને એની જોણ થઈ જાય કોકિલાબેન. કેમ કે તમે નતા જાણતા, હું નતો જાણતો, આપણે બધા એક જગ્યાએ મળીને ભજન કરીશું. તમારા ત્યાં ઓગણા આયા
તમે અમારી ખૂબ સેવા કરી હો. કેમ બેઠ્યા, ઠંડુ પાયું, ખૂબ સત્સંગની વાતો કરી, ભાવથી વિદાય આલી કીધું બાકી અમે 100% આવી ચૂકી છે. કેશીબેન નહીં આવ્યા નહીં ને? કેશીબેન આવ્યો? કેશીબેન ને એક વખત લાવવાનો છે અહીંયા. એ જીતી ગઈ એવા મારા આશીર્વાદ. અને જીતી જોઈ ને તો તમે લઈને આવજો. હું મારો રોમોપીર આગળ થઈ અને ઘોડાવાળો તમને 100% જીતાડે. મારા આશીર્વાદ છે. એટલે ધર્મનો પાયો મજબૂત કરી, ગુરુ ભક્તિમાં રહી, ઈર્ષાઓમાંથી મુક્ત થઈ જીવનના ઉપર ઉઠાવવાનું છે. કેમ? સવારો વહેલા ઉઠી ટાઢા પાણી નાય, હગા બહેનો હારો દેખી દિલમાં લાગે લાય. આ ભજન અને ભક્તિ કરવાથી કેવું થાય? જીવનમાં જો અંદી તમારા પેટની અંદર અદેખાઈઓ કચરો પડ્યો હોય ને, ત્યાં સુધી સુરતાન શબ્દનો તાર નહીં લાગે. ઓનો ઉલટીઓ કરી ગુરુ ચરણમાં કાઢી નાખજો અને ગુરુ ચરણમાં નીકળી જાય ને, અને ગુરુ મહારાજનો પંજો શિર પર પડી જાય ને વર્ષાબેન, એટલે જીવનમાં કલ્યાણ થઈ જાય. કલ્યાણ કરવા માટે જ અવતાર મળે છે. પછી ઘણા તો દારૂ પીતા હોય, માંસ રમતા હોય, જુગાર રમતા હોય, શેનારું કરતા હોય. જીવનમાં ન ભક્તિ ના કહેવાય. અને એ ભક્તિ છે ને જીવનમાં નરકે લઈ જાય. કરમ એવું કરીએ કે જીવનની અંદર પાણી ચોખ્ખું પીએ છે, અનાજ ચોખ્ખું ખાઈએ છીએ, અને આ શરીરના આપણા વિચારોથી બુદ્ધિથી ભ્રષ્ટ કરીએ છીએ. જીવનની અંદર આપણો વિચાર પણ એવો લાવવાનો છે જેથી કરીને આપણા વિચારની અંદર ખરાબ વાત ના આવી જોઈએ, ખરાબ વિચાર ના આવવો જોઈએ. જીવનની અંદર પ્રારબ્ધના લેખથી કાર્યો થવાનો જવાનો બધો જ કાર્યો થવાનો છે. આ શરીરનો સ્પર્શ જેનું પ્રારબ્ધ એ ગુરુ ભક્તિની ગતિ નારીને જાણી જશે. આ પ્રારબ્ધના દેહથી જે શિષ્ય બનશે એની ગતિ નારી થઈ જશે. જેને મારા હંગાતે નાતો હો, જેમ પ્રહલાદ 5 કરોડનો નાતો હતો, એમ મારા અંગાતે જેનો નાતો હોય એના આશીર્વાદ મારા હસ્તે મળશે. એનો બેડો પાર થઈ જશે. અને જીવનમાં ઘરની અંદર કલેશ નહીં કરવો. બેનો 100% કહું છું. પોતાના પતિને કોઈ દિન બીવરાવો નહીં. નંગણ ઉગણ નાખું આમલું ખરાબ હોય. કોઈ ગણ નાખું આમલું ગ્રાહ્ય નહીં કરવાનું. પતિ એ જ પરમેશ્વર, અને પતિ છે તો આપણે છીએ. એના અજવાર આપણે હેડ દેશે. સાચી વાત કહેવાય, સાચી વાત કહેવાય. પણ છે ને પતિને નખુર આમ હાથ પકડીને લઈ દઈને બે ઘારો નખું હોના મેળાય. ગણોની આવી કટેવ હોય છે એટલે કહું છું જાય એટલે આખું એની કટેવ હોય તો નીકળી જાય. જેમ સાચી વાત કહેવાય પણ બીજું ના કહેવાય. બેજો શાંતિ જેવું કરવું તો રીત કરવું. જીવનની અંદર રીહ ના કરવી તો હો. કોઈ રીહ કરો તો વધારે ખાજો હોય, રોટલો લાડવો તૈયાર જ છે. ચા આવે છે ધીરે ધીરે ચા પણ પીજો કપિલા બેન, ચિંતા કરવાની નહીં. જીવનમાં આ મહિલા મંડળ છે ને 10 વર્ષથી મને ગુરુ માન્યા છે. મારો ફોન કરું તરત આવી જશે. તો ખાલી હાથે કોઈ દિન નહીં આવતો તો ઘણી વાર હતો. પૈસા લેતો આવી, ઘઉં લેતો આવી, બાજરી લાવી, મકઈ લાવી, તાળા બધું લાવી. અમારા બાપજી અમારા ગુરુએ ભગવાન છે. અને અમારા ગુરુ બાજરીનો, ઘઉંનો, મકઈનો રોટલો હોય, મકઈની ઘેર કરી હોય તો મને આશીર્વાદ મળે. આ બધાનો એવો ભાવ હોય. એટલે તો હું બધાને કહું છું તો જીવનમાં મકઈ વાવો, બાજરી વાવો, ઘઉં વાવો, પણ આવો તો જતો રહેજો. અને આ બાજુ થોડું હાલજો તો અહીંયા રોટલો 24 કલાક ચાલુ છે. અને જાણે જોવો તાનો એ રોટલો રોજે રોજ 50 માણસનું તો રહોડું અહીંયા ડેલી સર્વિસ થાય. પછી બીજા વધારાના આવી જાય તો પરમાત્માની કૃપા થાય. તો ચાલુ રહો. હું તો એમ કહું છું રોજ 200-500 માણસ જમવું જો મારા હાથે. ખવડાવવા વાળો પિતાર છે, હું તો આનો નિમિત્ત છું સાહેબ. નગણ તો 4 મહેમાન આવી જાય તો કંટાળી જશે. પણ હોય મારી એક ઈચ્છા છે કે રોજ પણ જમણા મોણાનો અઠવાડ પર ને
અને એ અઠવાડ વારવાનો ટાઈમ મને આપો ને તો મારા જીવનમાં મારું ભાગ્ય ખોલી જાય. કેમ? પાંડુ રાજાએ યજ્ઞ કર્યો તો અને પાંડુ રાજાના યજ્ઞમાં ભગવાન કૃષ્ણએ પત્રારો લઈ અને અઠવાડ ભેગો કર્યો તો સાહેબ એ યોગ મને પ્રાપ્ત થાય એ મારા મા બાપના આશીર્વાદથી સાહેબ. કેમ? આવો યોગ ફરી ફરી નથી મળતો. આ અવતાર એક જ વાર મળે છે સાહેબ. જેમ કર્ણ રાજાએ ફરીથી અવતાર માંગ્યો. કેમ? કર્મનું ફળ એવું હતું. કર્ણ રાજાએ એવું કીધું, ભગવાન મી બરાબર કર્મ નહીં કરી, મી હોનાનું જ કરીશ. એવો અવતાર ફરીથી મનુષ્ય જેથી કરીને હું સાધુ સંતના જમાના સિવાય થવું નહીં. અને શેઠ સગાર છે ચંકાવતી લોણીના જે થઈ ગયો ને એ જ કર્ણ રાજા હતો સાહેબ. અને એને વર્ત લીધું કે સાધુ સંતના જમાના સિવાય હું જમતો નથી. એક દિવસ પરમાત્મા કસોટી કરવા આવ્યા અને કસોટીમાં એવું થયું કે 9 દિવસના અપવાસ થઈ ગયા. પરમાત્માએ બધી કસોટી પૂર્ણ કરી કે લઈ અને ફોડી નાખ્યો. પછી કે નહીં ખાવ. 6 મહિનાનો ગર્ભ હતો એને કાપવા કટાડી કાઢી. ત્યારે મારો ભગવાન પ્રગટ થઈને એને ક્ષમા આપી મુક્તિના માર્ગે મોકલી દીધો સાહેબ. પણ એ વખત વચને વધી દીધા ભગવાન. કળિયુગ આવે છે ભગવાન, આવી પરીક્ષા કોઈની કરતા નહીં તમે. અને જીવનની અંદર કળિયુગમાં તો નવધા ભક્તિ મહાન કીધી છે. અને નવધા ભક્તિની અંદર આપણા બધા જે આનંદ કરી રહ્યો છે, નવધા ભક્તિની અંદર આનંદ કરી મથુરા ગોકુળની અંદર ભગવાન કૃષ્ણએ વૃંદાવનની અંદર રમણ વેતની અંદર રાસ રમાડ્યો. અને રાસ રમતા રમતા બધા એક થઈ ગયા અને જુદો જુદો કૃષ્ણ જોવા મળ્યો, જુદો જુદી ગોપીઓ જોવા મળી અને રમણ રેતમાં અમર થઈ ગયા બધા. તો આપ પણ એવી ભક્તિ કરી અને આપે બધાને અમર થવાનું છે. ભગવાન કૃષ્ણની અંદર, રામની અંદર એવી ભક્તિ કરવાની છે જીવનની અંદર. આપણો જતા જતા લોકો આપણને યાદ કરતા જ હોય. નકે એવી ભક્તિ કરીએ કોઈના મોહણીઓમાં 4 માણસ નહીં હોતું. પણ એવી ભક્તિ કરીએ, શાંતિ રાખો કરો. એવી ભક્તિ કરીએ આગળ નો કંટાળો ના કાઢજો તમે. એવી ભક્તિ કરીએ ને તો જીવનની અંદર આપણે બધા હરી મરી પ્રેમથી રહીએ. અને પતઈ રાજાનો ગરબો જીને આવડતો એક બેન ઉભો થઈ ગયો, સરસ રાસ રમાડવો હતો. પતઈ રાજાનો ગરબો કરે આવડે જે ભાઈ તમને આવડતો તઈ બેન આવી જાઓ. પતઈ રાજાના ગરબાની અંદર બહેનોએ રાસ રમવાનો છો, સરસ આનંદ કરવાનો છે. અહીંયા હું મારી વાણીનો વિરામ આપું છું. અને પછી બધાનું મહિલા મંડળોનું ભજન કરવાનું છે. ઉભો ઉભો પતઈ રાજાનો ગરબાની 4-5 લીટી બોલો, પછી ભજન કરી આપો. સરસ જે બોલો એ મહાકાળી માત બોલો. મહાકાળી માત કી લેવા દે હાથ બાપુ બે થઈને છે ને